વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। પ્રસૂતાને 2 દિવસ પહેલા બાબો જન્મ્યો હતો, પરંતુ 2 દિવસ બાદ હોસ્પિટલ દ્વારા બાબોની જગ્યાએ બેબી જન્મી હોવાનું જણાવ્યું હતું। 2 દિવસ બાદ હોસ્પિટલ દ્વારા ફેરવી તોડાયું હતું। પરિવારજનોએ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો કર્યા અને બાળક બદલાઈ ગયું હોવાની પરિવારને આશંકા સેવાઈ રહી છે, જેથી પરિવારજનોએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એને પેલું ઉલટીઓ ચાલુ થઈ ને એટલે એની મમ્મી છું હું તો, અને એને પછી ડિલિવરી અહીંયા થઈ ગઈ, લોહીના બોટલ ચડાયા હતા એટલે ડિલિવરી થઈ ગઈ જનરલ વોર્ડમાં। અને પછી એને ડોક્ટરે મેં શું છે, ડોક્ટરે એવું કીધું કે તમે કપડાં લો જલ્દી જલ્દી, તો કે બાબો છે બસ। પછી મને ડોક્ટર કસરી તો લઈને પછી જતા રહ્યા, અને મારી છોકરી સિરિયસ હતી એટલે હું એની જોડે રહી, એટલે મેં પછી કઈ જોયું નથી। જન્મ થયો હતો। હવે ડોક્ટર્સને પણ એવું કીધું અમારે ત્યાં છોકરો જન્મ્યો છે। ત્યાંના જે સ્ટાફના જે મેન છે એમને પણ કીધું હતું કે અમારે ત્યાં છોકરો જ જન્મ્યો છે, તમે મારું નામ દેતા નહીં, તમારા ત્યાં છોકરી જન્મી જ નથી, છોકરો જ જન્મ્યો છે। અમારા બાજુમાં પણ ખાટલાવાળા બેન હતા, ત્યાં આગળ સાધીના બેન હતા, મોમેડિયન હતા, એ ઘણા વર્ષોથી ડિલિવરીને બધું કામ કરતા હતા, અને એમને પણ મને કીધું હતું કે તમારે ત્યાં છોકરો જન્મ્યો છે, છોકરી જન્મી નથી।